અને બીજું કે ગમે ત્યાં ભોજન ન કરાય. જો આ બહુ જાણવા જેવી બાબત છે. ગમે ત્યાં ભોજન ન કરાય, કારણ કે અન્ન એવું મન છે, જેવું તમે અન્ન ખાશો એવું તમારું મન થશે. એટલે ગમે ત્યાં ભોજન ન કરાય. એટલે ભગવાને કહ્યું કે દુર્યોધન, ગમે ત્યાં ભોજન ન કરાય. હું ગમે ત્યાં ભોજન નથી કરતો. અને ગમે ત્યાં ભોજન ક્યારે કરાય તો કે એક તો માણસ 3 દિવસનો કે 4 દિવસનો ભૂખ્યો હોય તો એ ગમે ત્યાં ખાઈ લે, ચાલે એક વખત. અને બીજું કે જો પીરસનારના હાથમાં પ્રેમ હોય તો ગમે ત્યાં જમી લેવાય. પણ સામેની વ્યક્તિના હાથમાં પ્રેમ હોવો જરૂરી છે. એ પ્રેમ ન હોય તો ન ખવાય. તો ભગવાને કહ્યું કે હું 4 દિવસનો ભૂખ્યો પણ નથી દુર્યોધન, અને તારા હાથમાં પ્રેમ પણ નથી, એટલે હું જમીશ નહીં. એટલે ભગવાન ત્યાંથી નીકળી ગયા અને ક્યાં આવ્યા? વિદુરના ઘરે. દુર્યોધનને ખબર પડી કે આ વિદુરના ઘરે જ જશે. વિદુરજી તો ઝૂંપડીમાં રહેતા હતા યમુનાના કિનારા ઉપર. એટલે આજે દુર્યોધને સીધું પણ નથી મૂક્યું, નહીતર હસ્તિનાપુરથી સીધું જાય વિદુરજીને ત્યાં એમના રસોઈ માટે. પણ આજે દુર્યોધને સીધું પણ ન મૂક્યું. આ જવાનો છે ત્યાં જ, હવે ત્યાં જઈને શું ખાશે? આ ટાઈમ થાય એટલે ભૂખ તો લાગે. પણ ભગવાને દુર્યોધનને કહ્યું હું તારે ત્યાં નહીં છું. અને દ્વારિકાના મંત્રી ઉદ્ધવજી એ વખતે એમની સાથે હતા. ઉદ્ધવજીને કહ્યું ચાલો આપણે અહીંયા નથી જમવા. માંડવ્ય નામના ઋષિ, એમણે શ્રાપ આપેલો યમરાજા. શું કામ? તો કે માંડવ્ય ઋષિ તપશ્ચર્યા કરતા હતા અને એક રાજાના ત્યાં કોઈ અપરાધ કર્યો. હવે એનો આરોપ ખોટો માંડવ્ય ઋષિ ઉપર આવ્યો. એ માંડવ્ય ઋષિને લાવીને સૂળી ચડાવવાનું નક્કી કર્યું. સૂળીએ ચડાવીએ, પણ એટલું બધું પાતળું શરીર હતું કે સૂળીએ ચડાવાય એમ નહોતા. પણ માંડવ્ય ઋષિએ કહ્યું કે મેં કોઈ અપરાધ કર્યો નથી, મને સૂળીએ કેમ ચડાવ્યું? મારો કોઈ અપરાધ છે? સૂળીની સજા કેમ? એટલે પોતાના દેહને નીચે રાખીને માંડવ્ય ઋષિ સીધા ગયા છે યમલોકની. યમલોકની અંદર જઈને યમરાજાનો દરવાજો ખખડાયો. આ તાકાત હતી ઋષિની. હો સાહેબ, યમલોકનો દરવાજો ખખડાયો. યમરાજાએ દરવાજો ખોલ્યો. માંડવ્ય ઋષિનો ક્રોધ. અને યમરાજને કહ્યું કે કઈ મારી એવી ભૂલ હતી કે જેના કારણે મને એ સૂળીની સજા કરવામાં આવી? ક્રોધને જોઈને યમરાજા ધ્રુજી ગયા. આ ઋષિ મુનિઓ હતા. ચિત્રગુપ્તને બોલાવ્યા, ચોપડો કાઢ્યો, ચોપડા ખોલ્યા, પણ ક્યાંય એવો કોઈ અપરાધ ન હતો માંડવ્ય ઋષિનો કે જેના કારણે એને સૂળીની સજા થાય. અંતે એક નાની એવી ભૂલ નીકળી. અને એ ભૂલ કેવી હતી કે માંડવ્ય ઋષિ જ્યારે બાળક હતા, 5 વર્ષથી પણ નાની ઉંમર જેમની હતી, એ વખતે એમણે એક પતંગિયાને પકડીને એને પેલો કાંટો આવે ને સૂળ, એ સૂળ ભોંકાવ્યા. એટલે યમરાજાએ કહ્યું આના કારણે તમને સૂળીની સજા થઈ છે. ત્યારે યમરાજાએ કહ્યું તમારા કાયદાનો ચોપડો ખોલો. આપણને અહીંયા પૃથ્વીલોકના કાયદા ખબર નથી ને માંડવ્ય ઋષિને યમલોકના કાયદાની ખબર હતી. કહું કાયદાનો ચોપડો ખોલો અને કલમ નંબર આ વાંચો. એમાં લખ્યું છે 5 વર્ષથી નીચેનું બાળક કોઈ ભૂલ કરે તો એ સજા પાત્ર નથી. વાંચો. અને કદાચ કોઈ અપરાધ મોટો હોય અને સજા કરવી હોય તે બાળકને નહીં, એના મા બાપને સજા, એના મા બાપ સજા પાત્ર બને છે. વાંચો. બોલો, યમલોકના કાયદા વંચાવી બતાવ્યા. અને યમરાજ અને ચિત્રગુપ્ત ધ્રુજી ગયા, માફી માંગવા લાગ્યા. પણ માંડવ્ય ઋષિ કહ્યું કે તમે આટલી મોટી ભૂલ કરો? આ તમે અહીંયા બેઠા છો ઉપર, આ નીચે વાળાની સ્થિતિ શું છે ખબર છે તમને? અને કદાચ હું ન ભૂલતો હોય તો એ ગની દહીવાલાએ લખ્યું છે કે ગગનવાસી ધરા પર 2 ઘડી શ્વાસો ભરી તો જો. આ પૃથ્વી પર આવીને 2 શ્વાસ તો લઈ જો, તને ખબર પડે કેટલો કાર્બન ડાયોક્સાઇડ છે. અહીં રહી તો જો, તને ખબર પડે સ્થિતિ શું છે પૃથ્વી પરના લોકોની. અહીં બેઠા બેઠા તમારે જલસા કરવા છે. ગગનવાસી ધરા પર 2 ઘડી શ્વાસો ભરી તો જો. અને માંડવ્ય ઋષિએ ક્રોધાવેશમાં યમરાજને શ્રાપ આપ્યો છે, જાઓ 100 વર્ષ સુધી પૃથ્વી પર તમારે રહેવું પડશે. શ્રાપ છે. મનુષ્ય બનીને તમને ખબર પડે કે પૃથ્વીની હાલત શું છે. એટલે એ યમરાજ વિદુરના રૂપમાં પૃથ્વી પર આવ્યા, ભગવાનના પરમ ભક્ત છે.